શું તમે પણ આવી જૂની પેન અને વેસ્ટ પૂંઠા ફેંકી દો છો? તો થોભો. આજે આ કચરામાંથી આપણે એક એવી અદ્ભુત વસ્તુ બનાવીશું કે જે જોઈને તમારા ઘરે આવતા મહેમાન પણ પૂછશે કે આ ક્યાંથી લાવ્યા. એટલે કે અમુક જે શોપીસ હોતા હોય છે કે જે બજારમાં મળતા હોય છે પરંતુ ખૂબ જ મોંઘા મળતા હોય છે, તો આવી વેસ્ટ વસ્તુમાંથી આપણે આજે બનાવીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લે સ્ટાર્ટ. સૌ પ્રથમ જો અહીં વેસ્ટ પૂંઠાની જ વાત થઈ હતી, તો અહીં આપણે શું હોય છે કે રિફિલ લઈ લેવાની છે. પેન જૂની હોય તો પેન લઈ લેવાની છે. અને અહીં તમારે જો પૂંઠામાંથી મેં 3 રાઉન્ડ પીસ એટલે કે લંબગોળ પીસ મેં કટ કરી દીધા છે. એટલે કે જે આપણે સો પીસ બનાવવાના છીએ તો તેને આપણે સ્ટેટ રાખવા માટે આ નીચે આપણે બેઝ રાખવાનો છે. તો જો અહીં મેં લંબગોળ મેં પીસ કટ કરી દીધા છે. તમારી પાસે જો એવું કોઈ લાકડું હોય કે એવું કોઈ જાડું પૂંઠું હોય અથવા તો થર્મોકોલ હોય તો તે પણ તમે લઈ શકો છો. એવું કંઈ જ નથી કે આપણે પૂંઠામાંથી જ બનાવવું પડશે. જો આટલી જ વસ્તુની જરૂર પડશે. અહીં રિફિલની જરૂર પડશે. જૂની પેન હોય અથવા તો પેન્સિલ હોય, કોઈ સ્ટીક હોય તો પણ ચાલી જશે. અને આ રીતે આપણે તેને શું હોય છે કે આવી રીતે ઊભો રાખવાના છે. અહીં હું 4 પીસ બનાવવાની છું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી. તો જુઓ, એક સરસ મજાનો માણસનું સ્ટેચ્યુ આપણને મળી ગયું છે. હવે જે પૂંઠા હોય છે, જે થીક પૂંઠું હોય છે, એને ઉપરની લેયર આપણે કાઢી લઈએ છીએ ને તો આ લાઇનિંગ વાળું આપણે પૂંઠું મળતું હોય છે. આ લાઇનિંગ વાળું જ પૂંઠું તમારે લેવાનું છે. હવે આ રીતે લાઇનિંગ પૂંઠું રાખીને આપણે પાઘડી બનાવવાની છે. પાઘડી આનાથી સારી બનશે. એટલે જો આ રીતે જો થોડી ડિઝાઇનવાળી બની જાય એટલે આપણે આ રીતનું પૂંઠું લીધું છે. તો સામે આ રીતે તમારે જે રીતની મોટી પાઘડી બનાવી તો મોટું પૂંઠું લઈ શકો છો. પરંતુ અહીં જો ફેસને આવી રીતે ત્રાંસું તમારે મૂકી દેવાનું છે. અને આ રીતે બંને બાજુ થોડી 2 લાઈન 3 લાઈનની પટ્ટી કટ કરી નાખવાની છે. અને તમારે ચોંટાડી દેવાની છે. એટલે પાઘડી આપણે બની જશે. હવે અહીં આપણે નીચે ધોતી આકાર કાપી દીધો છે. પરંતુ શું હજી ધોતી જેવું લાગતું નથી. ધોતીમાં વચ્ચે પાટલીઓ આવતી હોય છે. તો એ પાટલીઓનો ખાલી આકાર આપવા માટે અહીં જો 2 લાઈનવાળું પૂંઠું મેં ચોંટાડી દીધું છે. અહીં મેં 4 સ્ટેચ્યુ તૈયાર કરી દીધા છે. અને તમે જોઈ શકો છો સરસ મજાના માણસ જેવા દેખાઈ રહ્યા છે. હવે આપણે તેને મનપસંદ આની અંદર કલર કરવાનો છે. તો અહીં તમને ગમે એવો કલર કરી શકો છો. મોતી અથવા તો તાજ, લેસ બધું તમે ચોંટાડી શકો છો. પરંતુ તે પહેલાં આપણે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ જે ચલાવતા હોય તે રીતનું આપણે બનાવવાના છે. તો હવે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવવું પડશે. તો અહીં જો મેં અહીંયા બોટલનું ઢાંકણું કટ કરી દીધું છે. આનાથી મોટું ઢાંકણું હોય ને તો પણ વધારે સારું, પરંતુ મારી પાસે મોટી સાઈઝનું ઢાંકણું ન મળ્યું, જેથી કરીને મેં અહીં જે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું આવે છે ને એ ઢાંકણું મેં લીધું છે. એ ઢાંકણુંને વધારે જાડું ન લાગે ને ચોંટે નહીં એટલા માટે મેં થોડો નીચેનો ભાગ મેં કટ કરી દીધો છે. હવે જો આ રીતે જે ડફલી વગાડતા હોય ને તે રીતનું આપણે શું હોય છે કે આકાર આપવાનો છે. તો અહીં મેં ડફલી બનાવી દીધી છે. અને અહીં જે રિફિલ છે, રિફિલને આ રીતે તમારે શું હોય છે કે હાથનો શેપ આપવાનો છે. અહીં મારે રિફિલ ખાલી ન હોવાથી મેં ભરેલી રિફિલ લીધી છે. તો મને શું હોય છે કે ભરેલી રિફિલ થોડી વજનવાળી હોય તો ચોંટતા વાર લાગે છે. ખાલી રિફિલ હોય તો ફટાફટ ચોંટી જાય છે. તો અહીં જો રિફિલનો ઉપયોગ કરીને આપણે બંને હાથ બનાવીશું.
હવે બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બનાવીશું, ગિટાર તો નહીં, પરંતુ શું હોય છે કે તંબુરો હોય છે, એ રીતે આપણે બનાવવાની છું. તો મેં એ જ બીજું ઢાંકણું એવી રીતે લીધું છે, નીચે હોલ કરી દીધું છે સાઈડમાં, અને આ રીતે મેં સ્ટીક આવી રીતે અંદર એડ કરીને એક શું હોય છે, તો અહીં પ્લાસ્ટિકની પાઇપ હતી, એના ઉપર મેં લેસ ચોંટાડી દીધી છે, અને જે તંબુરો આવી રીતે માણસનો નીચે શેપ શું હોય છે કે એના સાઇઝ પ્રમાણે મેં એ રીતે પાઇપ કટ કરી દીધી છે અને ત્યાં સ્ટીક કરી દીધી છે. હવે બંને બાજુ તંબુરો આવી રીતે તંબુરો નહીં ને ઢોલક વાદક બંને હાથથી ઢોલક વાદક કરતો હોય તે રીતે આપણે હાથ ચોંટાડી દેવાના છે. અને ચોથું, મોરલી વગાડતો હોય, બાંસુરી વગાડતા હોય, બંને હાથેથી પકડીને તે રીતે આપણે આકાર આપી દીધો છે. હવે માણસ બની ગયા, ઇન્સ્ટ્રુમેન્ટ પણ બની ગયું છે. હવે આપણે કલર કરવાના છે. તો કલર કરવામાં થોડી મને એટલી બધું ખબર નથી રહી, જેથી કરીને કલર મેં નથી કર્યો, પરંતુ મેં કલર કરાવડાવ્યો છે. એટલે કે મારા રિલેટિવ જોડે જ મેં કલર કરાવડાવ્યો છે. તો અહીં જો હું પણ કલર તો મને જેવો ફાવે છે તેવું તો હું કરી જ લઉં છું, પરંતુ જે ઉપરનો જે વધારે ઉપસી આવે તે રીતનો કલર તે કરવાના છે. તો તમે પણ એ રીતે તમે જોઈને કરી શકો છો. અને અહીં કલર એવું નથી કે જે મેં કર્યો છે તે રીતે તે જ તમે કરી શકો છો, એવું કંઈ નથી. તમારા મનપસંદ તમે કલર તમે કરી શકો છો. અને આની અંદર થોડું વધારે રંગીન પણ કરવા માટે તમે અંદર ડિઝાઇન પણ દોરી શકો છો. જુઓ, ધોતીનો કલર તમે કરી આપ્યો હતો, પરંતુ તેને સરસ મજાનું ઉપર આવી રીતે એક લાઇનિંગ કરીને સરસ મજાની ધોતી જેવો પણ એમને આકાર આપ્યો છે. તો તમે આ રીતે પણ તમે કલર કરી શકો છો. પાઘડી તમે મનપસંદ કલરની તમે બનાવી શકો છો. તો બસ આવું જ કરવાનું છે. અને સિમ્પલી આપણે આવા જે ઓનલાઈન સ્ટેચ્યુ મળે છે તે હું તમને બતાવવાની છું, ઓનલાઈન કેટલા રૂપિયાના મળે છે. અને તમે ઘરે જ પણ આવી રીતે બાળકો પણ બનાવી શકે છે, તમે પણ બનાવી શકો છો. જેને કલર કરવા ગમે છે તે પણ ઇઝીથી બનાવી શકશે. તો જુઓ, સરસ મજાના તૈયાર થઈ ગયા છે. અને તમે એક શો પીસ તરીકે તમે ઉપયોગ કરી શકો છો, ટેબલ ઉપર તમે ઉપયોગ કરી શકો છો, ગમે ત્યાં તમે કોઈને આ રીતે બનાવીને ગિફ્ટ પણ તમે આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની ટિપ્સ તમને ગમી હોય ને તો પ્લીઝ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, 100% ટ્રાય જરૂરથી કરજો, બનાવીને કમેન્ટ જરૂરથી મને કરજો.